બધાને એમ થતું હશે કે ઋતિકભાઈ વિશુભાઈના વ્લોગમાં કેવી રીતના આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરીથી આપણે એક નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં ને? તો આમ જો મિત્રો, વાગી ગયા છે 8:30 થઈ ગયા ને, અને તમારો ભાઈ નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈને આવી ગયો ડાયરેક્ટ વિડીયો બનાવ. અને મિત્રો આજે તો કાંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. આજે તો સુરત દાદા નીકળી ગયા જોઈજો. બાકી આવું મસ્ત મજાનું કંઈક વ્યૂ છે. આજે તો કાંઈ વરસાદ આવું લાગતું નથી. 2-3 દિવસ તરફ વરસાદ દરરોજ ને દરરોજ. અને મિત્રો એક વાત તમને કહેતા ભૂલા ગઈ કે હમણાં 2 દિવસ તક ડેલી વ્લોગ અપલોડ કરું છું ને, એમાં તમને બહુ મજા નહીં આવતી હોય. અને હમણાં થોડાક દિવસ મિત્રો એવું તકલીફવાળું રહેશે, કેમ કે તમારો ભાઈ નવું રેગ્યુલર વ્લોગ ચાલુ કર્યા છે. તો એમાં મિત્રો કોપીરાઇટ વગરના સોંગ ગોતવા એ બહુ બધી મુશ્કેલી હમણાં પડે છે મિત્રો. અને તમે કહેતા છો કે ભાઈ દરરોજના દરરોજ વ્લોગમાં એક ને એક જ કોન્ટેન્ટ હોય. અને મિત્રો એમાં એવું છે, તમારો ભાઈ કંઈક આમ બહાર ફરવા જતો હોય કે આમ કાંઈ કામ ધંધો ન કરતો હોય તો ડેલીના ડોલી નવા અલગ અલગ કોન્ટેન્ટના વિડીયો લાવું. બાકી તમારો ભાઈ કામે જાય તો એ થોડી પ્રોબ્લેમના કારણે બાકી વિડીયો સરખા ન બનાવી શકતો હોય. બાકી જેટલું બધું કવર થાય એટલું બધું મારાથી કવર કરું છું. અને કંઈક નવું કરવાનું હું કંઈક વિચારું જ છું મિત્રો, કે તમારા બધા માટે રોજે રોજ નવું કાંઈક ને કંઈક કોન્ટેન્ટ લાવતો રહું. તો કાંઈ નહીં મિત્રો, વિચારી લીધું છે કાંઈક નવું લાવીશ દરરોજ ને દરરોજ એવું કંઈક. પણ હમણાં નવું ચાલુ કરું ને મિત્રો, એટલે થોડીક પ્રોબ્લેમ છે મારે. બાકી તો કાંઈ નહીં, થોડોક જૂનો થઈ જશે ને તમારી જેમ, એટલે તમારો ભાઈ પછીથી છે ને રોજે રોજ નવા કાંઈક ને કાંઈક કોન્ટેન્ટ લાવતો રહેશે. બાકી કાંઈ નહીં મિત્રો, તમે લોકો વિડીયો જોતા જાઓ. નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળવું છે ડાયરેક્ટ કારખાને. તો તમે લોકો વ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ઘરે તો આવી ગયો. અને મિત્રો આપણા ઘરે છે ને લાઇટમાં થોડોક પાવર વધી છે ને, તો એના કારણે આપણે અહીંયા એક બોર્ડ રાખ્યું છે. તો એમાં છે ને સ્વિચ પડી જાય કે આપણે કોઈને કરંટ ન લાગે એના માટે એવું આપણે કંઈક કરેલું છે. એને શું કહેવાય એ તો મને બહુ ઝાઝી ખબર નથી. બાકી અહીંયા જો પાવર વધી જાય ને એટલે આપણે આ ચાપ ચડાવી દેવાનું. પછી અહીંથી હા મેન ચાપ છે એ ચડાવી દઉં એટલે આપણને ચોટ બોટ કાંઈ લાગે નહીં. એવી રીતના કંઈ ગોઠવી દીધું છે એટલે પાવર વધી જાય ને તો આપણા ઘરે ડાયરેક્ટ લાઇટ જ હોઈ જાય. બીજું તો કોઈને ચોટ બોટ એવું કાંઈ ન લાગે. તો સારો લો મિત્રો, હું ઘરે આવી ગયો. તો જમી બમી લઉં પછી તમને લોકોને મળું. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. ફ્રીજમાં શોખ આવવા મને માતાજી. ફ્રીજમાં મને શોર્ટ આવ્યો મિત્રો. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું રેડી. તમે બધા કહેતા છો ચાર્જર કેમ પકડ્યું? કાંઈ નહીં, કારખાને લીધો ને અમે એપલમાં ચાર્જર બહુ ટકતું નથી ને આ પાર્ટી બધી જો ભૂત આમ લખી દેજો. અને હવે આપણે નીકળીએ કારખાના બાજુ. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો કારખાનેથી પાછો આવી ગયો ઘરે ને મસ્ત મજાનો નાસ્તો ગરમા ગરમ સમોસા લઈને આવી ગયા ને મસ્ત મજાની નાસ્તો કરી લેવી. અને આપણે તો ભાઈ લાગી છે બહુ ભૂખ. અને તમારો ભાઈનો હાલત છે ને બહુ એટલે બહુ ખરાબ થઈ ગયો, કેમ કારખાને જઈને આવ્યો ને. એટલે કાંઈ નહીં મિત્રો, મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લો અને પછી તમને મળું. તો આજે ફ્રીજમાં શું રાખ્યું છે મમ્મીએ જોઈ લીધું. કેળા છે, બાકી કાંઈ નથી. તો કેળા છે ખાલી. અને મસ્ત મજાના સમોસા છે. તો સમોસા બમોસા ખાઈને પછી તમને નાસ્તો કરીને મળું. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. તમને બધાને એમ થતું હશે કે ઋતિકભાઈ વિશુભાઈના વ્લોગમાં કેવી રીતના આવ્યા. એવું કાંઈ નથી મિત્રો, એ અત્યારે એટલા બધા બીજી છે ને કે આમાં ખબર છે જવા પબજી રમવા. રમું છું અને એક ગેમ રમેલા પછી તમને બધાને મળું. તમે આની પહેલા વાત સાંભળી લો શું કહેવા માંગુ. તો ફાઇનલી મિત્રો શું કહેતા હતા ખબર છે મને કાલે ફોન કરીને કે મારું એક્સિડન્ટ થઈ ગયું છે. એ કે મને કે પ્રેમ કરતા હતા પણ આપણને થોડો કેમ લાગ્યું કે નહીં ભાઈ વિશુભાઈ એક્સિડન્ટ થઈ ગયું હશે. તો મને કે મારો પગ બધું ભાંગી ગયું છે. તો મેં એને શું કીધું ખબર, ખાવતો મારા હામ. તો મારા હામ ખાધા નહીં એ. એટલે મને ખબર પડી ગઈ કે આ નક્કી પ્રેમ કરે છે મારી ઉપર. પછી એ મારો ફોન છે ને કાપી નાખ્યો. પછી છે ને શું કર્યું ખબર, એનામાંથી ફોન કર્યો મને ફોન કરીને કે
મોટા એવું કાંઈ નહોતું એ કે એક્સિડન્ટ નહોતું થયું કે તારી ઉપર પ્રેમ કરતો હતો. મને અંદાજ આવી જ ગયો હતો કે પ્રેમ કરતા હતા, એટલે તોય તે આપણને છે ને બીવરાવી દીધા, પણ તોય આપણને થોડુંક ધક ખાવા માંડ્યું હતું કે આપણા મિત્રને આવું થઈ જાય. એટલે તોય આપણે કીધું, મેં કીધું કાંઈ કામ બામ હોય તો દવાખાને આવું હોય તો, પણ છે ને પ્રેમ કરતા હતા, પણ આવો પ્રેમ ન કરાય, કોકને ધબકારા વધી જાય. વિશુભાઈ એવું કાંઈ નહીં મિત્રો, ક્યારેક કરવું પડે બધા માટે. શું કેવું તમે મારું? સાચું ને? સાચું હોય તો કોમેન્ટ કરજો. ક્યારેક બધાના મિત્રને આજમાવવા પડે કે ન પડે? તમે બધા કોમેન્ટ કરીને કહી દો ને, હું પબજીની ગેમ રમી કાઢું, પછી તમને લોકોને મળું કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:30 અને તમારો ભાઈ મસ્ત મજાનો જમી વમીને રેડી થઈ ગયો અને એક વિડીયોનો વોઇસ રેકોર્ડ કરવાનો હતો. તમારો ભાઈ આવી ગયો તો અગાશી ઉપર અને એ વિડીયોનો મસ્ત મજાનો વોઇસ રેકોર્ડ કરીને પહેલી વાર મિની વ્લોગ બનાવ્યો છે, તો જો કાલે અપલોડ કરી જ દેવાનો છે. એ વિડીયો પણ આની હારે જ તે, તો એ વિડીયો તમે જોઈ લેજો ને કોમેન્ટમાં કહી દેજો કે મિની વ્લોગ બરોબર બનાવ્યો કે ના બનાવ્યો. અને મસ્ત મજાની આજે મોટી પૂનમ છે ને ચાંદો થઈ ગયો આખો. આ જો મિત્રો જોઈજો, મસ્ત મજાનું પૂનમ છે આજે. તો આજે નથી, મતલબમાં કાલે જ છે, એટલે તોય પણ આજે ચાંદામાં આખા ગોળ થઈ ગયા છે મસ્ત મજાના. અને આજે મિત્રો પવન કંઈક છે ફૂલ, એટલે ફૂલ જો મારા વાળ હલતા છે, તમને બતાવશું મારા મોઢા ઉપરથી કે મસ્ત મજાનો પવન છે ને. આજે કાંઈ વરસાદ જેવું વાતાવરણ નથી, એટલે ચાંદામાં બતાવી ગયા છે, બાકી ચાંદામાં ન બતાય. તો કાલે બધાને પૂનમ છે, તો બધાએ જાજો બગદાણા. અને મિત્રો ઋતિકના ઘરે ઘણી વાર પબજી રમી અને ફૂલ પબજીમાં બાકાજીકી બોલીને પહેલી વાર રમીને તમારા પાસે 3 કિલ કરી કાઢ્યા છે. આપણે બહુ પબજી નથી રમતા, પણ પહેલી વાર રમી અને યારે પબજી રમી કાઢી થોડી વાર. અને એના ઘરે એના વિડીયો લેવાના હતો, તો એના ઘરે ગયો હતો. બાકી કાંઈ નહીં મિત્રો, આજના વ્લોગમાં મને ખબર છે તમને બધાને બહુ નહીં મજા આવી હોય, પણ કાલના વ્લોગમાં કાંઈક અલગ લઈને જ આવીશ. તો કાલે વ્લોગ જોવા આવો ને મિત્રો, 1 નંબરને મસ્ત મજાની કંઈક લોકેશને તમને લઈ જવાનો છું. તો તમે લોકો વિડીયો જોતા જાજો અને એમાં આવો ને તો લાઈક કરી દેજો પહેલાં, અને જય શ્રી રામની કોમેન્ટ કરજો ને પછી વિડીયો જોજો. કાલે વિડીયો ન જોતા વિડીયો મજા આવી હોય ને તો 5-4 જણાને તમારે શેર કરી દેજો. બાકી તો કાંઈ નહીં મિત્રો, આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો કાલે મળું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય.